સુરતમાં HIV એઇડ્સ માટેના સંગઠન બાબતે વિરોધ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી ધરણા પ્રદર્શન કર્યું. એઇડ્સ માટેના સંગઠન GSNP પર પ્લસ પર થયા આક્ષેપ. અનેક લોકો ગળામાં પ્લે કાર્ડ લટકાવી વિરોધ પર ઉતરી આવ્યા છે. સુરતમાં HIV એઇડ્સ માટે સંગઠન બાબતે વિરોધ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી ધરણા પ્રદર્શન કરાયું. એઇડ્સ માટેના સંગઠન GSNP પ્લસ પર થયા આક્ષેપ. અનેક લોકો ગળામાં પ્લે કાર્ડ લટકાવી વિરોધ પર ઉતરી ગયા. GSNP પ્લસ નોન પ્રોફિટ સંગઠન થયું હતું, જેને પ્રોફિટ સંગઠન બતાવ્યા હોવાના આક્ષેપ કરાયા છે. GSNP પ્લસમાં ફંડ ફાળા ઉઘરાવી ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરાયા છે. એઇડ્સ પીડિત લોકોની સવલતો પૂરી મળતી નથી. જો માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરાશે. મારું નામ ઘનશ્યામ પટેલ છે. હું સુરત જિલ્લાના HIV સંગઠનના લોકોનો બોર્ડ મેમ્બર છું. સંગઠન છે NSP પ્લસ, એનો બોર્ડ મેમ્બર છું. અને ગુજરાતનું જે સ્ટેટ લેવલનું નેટવર્ક છે GSNP પ્લસ, એટલે કે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એઇડ્સ, એનો ફાઉન્ડર મેમ્બર છું. આજે ગુજરાતના લોકો, HIV પોઝિટિવ લોકો માટે GSNP પ્લસની સ્થાપના કરવામાં આવી હતી. GSNP પ્લસનો હેતુ ગુજરાતમાં જીવતા HIV પોઝિટિવ લોકો માટે પૂરી સારવાર મળી રહે, એમના માનવ અધિકારોનું રક્ષણ થાય અને સમાજમાં એમનો ભેદભાવ ન થાય, એ જોવાનું હતું. આજે GSNP પ્લસનો હેતુ બદલાઈ ગયો છે. આજે GSNP પ્લસમાં પ્રોજેક્ટ ચાલે છે, એમાં પ્રોજેક્ટમાં કોઈ પારદર્શકતા નથી. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનને પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બનાવી દીધું છે. 2-3 લોકો GSNP પ્લસને ચલાવે છે અને ગુજરાતમાં પ્રોજેક્ટ ચલાવે છે. ખોટા બિલો મૂકે છે, એની કોઈ પારદર્શકતા નથી, બિલો પાસ કરાવી લે છે. તો મારી મીડિયાને પણ અપીલ છે, આ અમારો મેસેજ છેક ગુજરાત, ગાંધીનગર સુધી જાય, દિલ્હી સુધી જાય અને ગુજરાતના જે જિલ્લા કક્ષાનું સંગઠન છે, રાજ્ય કક્ષાનું સંગઠન છે, એમાં પારદર્શકતા આવે અને પૂરી પારદર્શકતાથી કામ થાય. દરેક જિલ્લા, જે ગુજરાતના જિલ્લા છે, એના સ્ટેટ લેવલ નેટવર્કમાં સામેલ કરે અને ડિસિઝન મેકરમાં સામેલ કરે અને પૂરી પારદર્શકતાથી GSNP પ્લસ કામ કરે, એવી માંગણી છે. મીડિયા મિત્રોને પણ મારી વિનંતી છે કે અમારો આ સંદેશ ખૂબ દૂર સુધી પહોંચાડજો અને અમારી લડત આજથી ચાલુ થઈ છે. અમે આ લડત છેલ્લે સુધી લડવાના છીએ. જય ભારત, જય હિન્દ, જય ભારત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.